જો મિત્રો તમારા ઘરમાં દાદા દાદી, વિધવા બહેન કે દિવ્યાંગ વ્યક્તિને સરકાર તરફથી પેન્શન મળે છે તો આ વિડીયો એક વખત જરૂર જોવો, કારણ કે દર વર્ષે એક નાનું કામ ન કરવાના કારણે હજારો લોકોનું પેન્શન અટકી જાય છે. ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે સરકારે હવે હયાતીની ખરાઈ ફરજિયાત કરી છે. જો સમયસર નહીં કરો તો આગામી હપ્તો અટકી પણ શકે છે. આજે હું તમને ઘરે બેઠા મોબાઈલથી આખી પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી સમજાવીશ. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે સરકારે આ નિયમ શા માટે બનાવ્યો છે, અને જે લોકોને આ નિયમ વિશે પહેલાંથી જ ખબર છે તેને સ્ક્રીન ઉપર જે ટાઈમલાઈન દેખાય છે એટલો ભાગ સ્કીપ કરી દો. તે લોકો ડાયરેક્ટ કેવાયસી કેવી રીતે કરવું તે પ્રક્રિયા સુધી પહોંચી જશે. તો મિત્રો, સરકાર દર મહિને વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ પેન્શન અને વિધવા સહાય જેવી અનેક યોજનાઓ હેઠળ લાખો લોકોને સહાય આપે છે. પણ ઘણા કિસ્સામાં એવું બનતું હતું કે પેન્શન મેળવનાર વ્યક્તિનું અવસાન થઈ જાય છતાં પરિવારના લોકો સરકારને જાણ કરતા નહોતા. પરિણામે ઘણા મહિના કે વર્ષો સુધી ખોટી રીતે પેન્શન ચાલુ રહેતું હતું. સરકારના પૈસાનો દુરુપયોગ ન થાય અને જે ખરેખર હકદાર છે તેને જ લાભ મળે તે માટે દર વર્ષે હયાતીની ખરાઈ ફરજિયાત કરવામાં આવી છે. જો તમે હયાતીની ખરાઈ નહીં કરો તો શું થશે? જો સમયસર હયાતીની ખરાઈ નહીં કરવામાં આવે તો સંબંધિત વિભાગ દ્વારા પેન્શન રોકી શકાય છે, જ્યાં સુધી ખરાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી. તો ચાલો મિત્રો, ફટાફટ જાણી લઈએ કે કેવાયસી કેવી રીતે કરવું. તો મિત્રો, તમારે મોબાઈલમાં 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાના રહેશે. જેના માટે તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ફેસ આરડી એપ સર્ચ કરવાનું રહેશે. એટલે આ પ્રકારે તમારી સામે એક એપ્લિકેશન આવી જશે, જેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ત્યારબાદ તમારે બેનિફિશરી સત્યાપન એપ સર્ચ કરવાનું રહેશે. આ એપ્લિકેશનને પણ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. અને મિત્રો, આ બંને એપ્લિકેશનની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકશો. બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે બેનિફિશરી સત્યાપન એપ્લિકેશનને ઓપન કરી લેવાની રહેશે. અહીંયા તમારે લેંગ્વેજ પસંદ કરવાની રહેશે. હિન્દી અથવા ઇંગ્લિશ તમારે પસંદ કરી લેવાની રહેશે અને ત્યારબાદ ડન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે 2 રીતે કેવાયસી કરી શકો છો, જેમાં પહેલું ફેસ ઓથેન્ટિકેશન અને બીજું બાયોમેટ્રિક સ્કેન. અહીંયા આપણે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા જ કેવાયસી કરીશું, કારણ કે બાયોમેટ્રિક સ્કેનમાં બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર પડશે, જેમાં તમારે ફિંગર મૂકવાનું હોય છે અને ત્યારબાદ કેવાયસી થાય છે. પરંતુ બાયોમેટ્રિક ડિવાઇસ બધા લોકો પાસે હોતું નથી, એટલે અહીંયા આપણે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરીશું. ત્યારબાદ નીચે પ્રોસીડ ફોર ડિવાઇસ રજિસ્ટ્રેશન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે ડિવાઇસ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે એક ખૂબ જ મહત્વની વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો અહીં સૌથી મોટી ભૂલ કરે છે. જ્યારે સત્યાપન એપમાં પ્રથમ વખત ડિવાઇસ રજિસ્ટ્રેશન કરવાનું આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે અહીં પેન્શન મેળવનાર લાભાર્થીનો જ આધાર નંબર અને મોબાઈલ નંબર નાખવાનો ફરજિયાત છે, પરંતુ એવું નથી. આ સ્ટેપ માત્ર ડિવાઇસ રજિસ્ટ્રેશન માટે જ છે, કેવાયસી માટે નથી. એટલે જે વ્યક્તિ પોતાના મોબાઈલમાંથી કેવાયસી કરવાની છે તે પોતાનો આધાર નંબર અને પોતાનો મોબાઈલ નંબર દાખલ કરીને પણ ડિવાઇસ રજિસ્ટ્રેશન કરી શકે છે. એકવાર ડિવાઇસ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જાય ત્યાર પછી જ હયાતીની ખરાઈ એટલે કે કેવાયસી શરૂ થાય છે. ત્યારબાદ જે સ્ટેપ આવશે તેમાં પેન્શન મેળવનાર લાભાર્થીની જ વિગત અને તેમનું ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે. એટલે ડિવાઇસ રજિસ્ટ્રેશન અને લાભાર્થીનું કેવાયસી આ બંને અલગ અલગ પ્રક્રિયા છે. તો મિત્રો, અહીંયા તમારે પહેલાં આધાર નંબર દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરી દેવાના રહેશે. અને નીચે ઈમેલ ફરજિયાત નથી, જો તમે દાખલ કરવા માંગો તો અહીંયા દાખલ કરી શકો છો. આટલી વિગત દાખલ કર્યા બાદ તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલા છે તેમાં એક ઓટીપી આવશે, જે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. અને જો ઓટીપી ન આવે તો તમારે રીસેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે નવો ઓટીપી આવે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ દાખલ કરી દેવાનું રહેશે. આધાર કાર્ડમાં જો સરનેમ પહેલાં હોય તો સરનેમ પહેલાં દાખલ કરવાની અને નામ પહેલાં હોય તો નામ દાખલ કરી દેવાનું રહેશે. જે વ્યક્તિ દ્વારા ડિવાઇસ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેનું નામ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે દાખલ કરી દેવાનું રહેશે. જો આધાર કાર્ડમાં સરનેમ પહેલાં હોય તો સરનેમ પહેલાં દાખલ કરવાની અને
નામ પહેલાં હોય તો નામ દાખલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ ઓપરેટર ટાઈપ, જેમાં તમારે સેલ્ફ એન્ડ ફેમિલી પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે ચેકબોક્સમાં ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ સ્કેન ઉપર ક્લિક કરવાનું રહેશે. જે વ્યક્તિ ડિવાઇસ રજીસ્ટ્રેશન કરી રહ્યો છે તેનું અહીંયા તમારે ફેસ સ્કેન કરવાનું રહેશે અને જો આવી કોઈ એરર આવે તો તમારે ફરીથી ટ્રાય કરતું રહેવાનું રહેશે. તો મિત્રો આ રીતના તમારો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જશે. જો વ્યક્તિ સામેની બાજુ હોય તો અહીંયા જે આ નીચે રોટેટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો બેક કેમેરો ચાલુ થઈ જશે. ત્યારબાદ તે વ્યક્તિનું ફેસ આ રાઉન્ડમાં એકદમ વ્યવસ્થિત આવે તે રીતના રાખવાનું રહેશે. હવે મિત્રો અહીંયાથી જે વિગત દાખલ કરવાની આવશે તેમાં લાભાર્થીની વિગત દાખલ કરવાની રહેશે. તો મિત્રો અહીંયા ગુજરાતનો જે મેપ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ પ્રકારે એક ઓપ્શન આવશે જેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમારે બેનિફિશરી વેરિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા જે લાભાર્થી છે તેમના આધાર નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તેમના મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે અને ઈમેલ આઈડી ફરજિયાત નથી. આટલી વિગત દાખલ કર્યા બાદ તમારે અહીંયા જે ચેકબોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલ છે તેના પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. ઓટીપી દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે આ ચેકબોક્સ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને નીચે સ્કેન ઉપર ક્લિક કરશો એટલે તમારો આગળનો કેમેરો ઓપન થઈ જશે. જો વ્યક્તિ પાછળની સાઈડ હોય તો તમે આ રોટેટ ઉપર ક્લિક કરીને બેક કેમેરો ચાલુ કરી શકો છો અને જેવું જ આ સર્કલ ગ્રીન થઈ જશે એટલે વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે. ફેસ સ્કેન થઈ ગયા બાદ થેન્ક યુ ફોર યુઝિંગ બેનિફિશરી સત્યાપન એપ્લિકેશન. તો મિત્રો આ રીતના લાભાર્થી વ્યક્તિની સંપૂર્ણ માહિતી અહીંયા તમને જોવા મળી જશે. તેમનું નામ, બેનિફિશરી આઈડી નંબર, કેટેગરી અને તે કઈ સ્કીમમાં લાભ મેળવી રહ્યો છે અને તે સ્કીમ કયા રાજ્યની છે એ સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે. ફેસ સ્કેન થઈ ગયા બાદ તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલ હતો તેમાં પણ એક SMS આવી જશે કે તમારું વેરિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આજે આપણે ઘરે બેઠા મોબાઈલથી વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ પેન્શન અને વિધવા સહાય યોજનાની હયાતીની ખરાઈ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જાણી. જો હજુ પણ કોઈ સ્ટેપમાં મુશ્કેલી આવે તો નીચે કોમેન્ટ કરીને જરૂર પૂછજો. હું તમને જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી સરકારી યોજનાઓ, નવા નિયમો અને મહત્ત્વના અપડેટની સાચી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. આભાર. ફરી મળીશું એક નવા ઉપયોગી વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.